ભુજની ભાગોળે આવેલા માધાપર ગામમાં પણ ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે। આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા સાથે તાલુકા પંચાયતોના ઉમેદવારો દ્વારા લોકસંપર્ક અભિયાન તેજ બનાવવામાં આવેલ છે। માધાપરના તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી હિતેશભાઈ ખંડોલ તથા અન્ય ઉમેદવારોની સાથે જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા દ્વારા ગામના બાપા દયાળુનગર, નરનારાયણનગર, સ્વામિનારાયણનગર તથા અન્ય વિસ્તારોમાં લોકસંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ખાસ કરીને મહિલાઓની સંખ્યા ધ્યાન ખેંચનારી બની હતી। આ પ્રસંગે ભુજ તાલુકા ભાજપના અધ્યક્ષ શ્રી જયંતભાઈ માધાપરિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અત્યારે માધાપર જુનાવાસ 2 નંબર સીટમાં લોકસંપર્ક માટે નીકળ્યા હતા। આપ સૌ માહોલ જોઈ શકો છો। સમગ્ર માધાપરમાં અત્યારે ભાજપમાં કેસરીઓ લહેર છે, પણ અમે આ ચૂંટણીમાં નક્કી કર્યું છે કે રેલી માહોલ તો છે જ, પણ વ્યક્તિગત સંપર્ક કરી ડોર ટુ ડોર એક મતદાર સુધી પહોંચવાની મારી નેમ છે। વિકાસ બેશક આ શિક્ષિત પ્રજા છે અને માધાપરમાં જ્યારે વિકાસ થયો છે, લોકોની સુખાકારી વધી છે અને નાની મોટી સમસ્યાઓ સ્વાભાવિક હોય, સાથે સાથે વિકાસ સાથે સમસ્યાઓ પણ હોય છે, પણ અમારા ઈમાનદારીપૂર્વક આ વિકાસ સાથે સમસ્યા ઉકેલવાના પ્રયત્નો રહ્યા છે અને હર હંમેશ અમે લોકો પ્રજા સાથે રહ્યા છીએ અને નાની મોટી સમસ્યાઓ હોય એને અમે નિરાકરણ માટે અમારા પ્રયત્નો ચાલુ છે। વિકાસ કામો થયા છે, પણ લોકોપયોગી વિકાસ કામો થયા છે, પણ જ્યારે વિરાંગના સ્મારકની વારે આવે છે ત્યારે ગામના ગૌરવને અમે મૂર્તિમંત કર્યું છે અને રાષ્ટ્રીય કક્ષાએ ફલક ઉપર આ સ્મારક અને સ્મારકના લોકાર્પણનો પ્રસંગ અમે રાષ્ટ્રીય કક્ષા સુધી લઈ ગયા છીએ, જે પરથી આપણે સમજી શકો છો કે માધાપરનું મહત્વ રાજકીય રીતે રાજ્ય કક્ષાએ નહીં પણ રાષ્ટ્રીય કક્ષાએ પણ મહત્વ છે।